બાબાજીનો તો વિવાહ સંસારના જીવન લખેલું છે. અને જ્યારે હર્ષોલ્લાસમાં હતા ત્યારે હાસ્ય કર્યું આંખમાંથી પણ બિલકુલ એકદમ હસે ઘણા બધા રસ્તાઓ છે ને પાણી આવી જતા હોય છે. અને માનવજીએ જ્યારે હાસ્ય કર્યું ત્યારે આંખમાંથી બિંદુ પડ્યું ત્યારે પણ રુદ્રાક્ષ બની ગયું છે. બધો સરકાર એક વસ્તુની કઈ બધી આપણા માટે ઉપયોગી થઈ છે. અને આપણે બધા જગ્યાએ ગોથમડા ખાઈએ છીએ. આપણે જોઈએ છીએ કે જેટલી જેટલી વસ્તુ છે બધી આપણા માટે ઉપયોગી છતાં પણ આપણે બધાને વિશ્વાસ છે. વિશ્વાસ છે પણ બધી જ વસ્તુ આપણા શરીરમાં આપણા આખા વર્તન ઇન્દ્રિયમાં પરિવર્તન થઈ જાય છે. એટલું બધું પણ એ જે બીલીપત્રનો વૃક્ષ કે છે એ પત્રના વૃક્ષમાં વૃક્ષ બની ગયો दीपं देवदयानिधे पशुपते वत्कल्पितं गृह्यता सौवर्णे नवरत्नखण्डरचिते पात्रे धृतं लक्ष्यं पञ्चविधिपयोदितियुतं रम्भाफलं पानकं साकानामयुतं અને સણસો પૂજા કરો, સણસના નામથી પૂજા કરો તો કોઈ પણ અધર્મી પાપી હોય તો પણ માફ કરી દે છે. એવો મારો ઘોડો વહાડવાનો છે. એવો પૂતના ભોગના એના તો અનેક સહસ્ત્ર નામ છે. કોઈ પણ હોય રોજ એક ગોળી લેવી પડે અને એ ગોળી ન ખાય તો પાછા ચક્કર આવે. પણ આની એક ગોળી તમે રુદ્રાક્ષ તમે ખાઈ લે અહીંયા કીધો ને તમારે ક્યારેય ગોળી ન પડે. બોલી સદન એક મુઠ્ઠી રુદ્રાક્ષ ફેરવાનો, શિખામાં એક, શીશ પર 3, માથા પર અને ગળામાં પણ 50, ભુજાઓમાં પહેલું તો 16 બંને બાજુ હાથ ફેરવવાનો અને આપણા માળાના પહેલી રીતે 108, કાનમાં પણ એક રુદ્રાક્ષ અને 16,000 આટલું શરીર આપણે જો રુદ્રાક્ષ હોય તમે બોલો છો તો માથામાં નીકળી તો બધા કે નીકળી યોગ્ય બધા પણ જ્યારે લગ્ન પ્રસંગ હોય છે ને ત્યારે માથામાં કેટલા રુદ્રાક્ષ ભરાયેલા હોય છે. 5,000 ને 10,000 ને 25,000 માથામાં રુદ્રાક્ષ ભરાયેલા હોય છે. એટલે સમજી ગયા અને એ રુદ્રાક્ષ તમે ધારણ કરો તમે પેલા પહેરીએ. આમ તો શ્રાવણ હોય, અમાસ હોય, 14 તિથિ હોય, કોઈ પણ તિથિએ તમે રુદ્રાક્ષ ધારણ કરો ત્યારે ઓમ હ્રીમ નમઃ, ઓમ હ્રીમ નમઃ બોલી અને એના જાપ કરી અને પછી એ રુદ્રાક્ષ ધારણ કરવાનો. કેવું મહિમા છે. ઓમ ગ્રીમ ઓમ એં ગ્રીમ શ્રીમ ક્લીમ બોલે ને ઓમ એં ગ્રીમ શ્રીમ ક્લીમ
એ મંત્ર નવા મંત્ર બોલે એ મંત્રમાં ખાલી આ માલિક નહીં આમ તો સરસ્વતીનો લક્ષ્મી કાલી સરસ્વતી ત્રણ મેં ત્રણ જગ્યાએ જાય એ મંત્ર બોલે અને પછી બેરનો કાલે બે ત્રણ બહેનો મને હતા મને કીધું બેન અમને દુખાવો થાય છે પણ મેં કીધું આ રુદ્રાક્ષ તમે ધારણ કરો ઘણા બધા મેં કીધું કે આપણા રુદ્રાક્ષ ગુરુજી ચાલો ધીરે ચાલો बड़े चारे चार बड़े हो 6-7 बड़े हो के 18 बड़े हो पर गुरु अगर ज्ञान મળતો तो दरेके गुरु करना दरेके गुरु करना गुरु કર્યા પછી ગુરુની નિંદા થવી જોઈએ પણ પહેલા ગુરુ આપણા કોણ છે माता पिता गुरु प्रभु की वाणी बिना ही विचार करिए शुभ जानी पहला गुरु माता पिता करो तो धन्यवाद है धन्यवाद धन्यवाद कथा भी परिपूर्ण सुंदर बनाने थे माँ बहनों धन्यवाद है माँ सरस सरस धन्यवाद એટલે તો કીધું કે પતિર બ્રહ્મા પતિર વિષ્ણુ પતિર દેવો મહેશ્વરા પતિર સાક્ષાત પરબ્રહ્મ તસ્મે શ્રી પતિ દે નમઃ મામા એ આપણા માટે ભગવાન છે પાવાગઢ જાઓ માં જગદંબાને સાડી ઓઢાડો એ સાચી વાત છે ઓઢાડવી જોઈએ પણ પહેલી સાડી કોને ઓઢાડવી જોઈએ આપણી જનેતાને जगदंबा करे छे एना सारी ओढ़ाड़ो तो पहली का प्रसन्न थशे लाज थशे आज तो આપણે બાપાના આશીર્વાદ લેવાના છે તો ગાડો માનો છું મને કઈ આવડતું નથી શારદે તો હું ભણ્યો છું વધારે નથી ભણ્યો પણ પેલા હવે માં જગદંબાને યાદ કરવા છે પેરું પેર સાવતીતા નમસ્તે નમસ્તે नमस्ते नमो नमः मेरा सुमायु शक्ति शक्ति हो तो भक्ति थाय बराबर भाई शक्ति हो तो भक्ति थाय આપણે સારા કામ કરવા છે આપણે નહીં આવું છે પણ આપણે તાવ આવતો હોય તો અહીં આવી શકાતો નથી એટલે પહેલા આપણે શક્તિ માંગી છે બીજું યાદ એ સર્વભૂતેષુ શ્રદ્ધા રૂપેણ સંસ્થિતા નમસ્તે નમો નમઃ
બીજું શું માંગ્યું? શ્રદ્ધા. આપણી કુળદેવી હોય એના પર હંમેશા શ્રદ્ધા રાખવી જોઈએ. કુળની તારનારી છે આપણી કુળદેવી. બરાબર છે ને ભાઈ? કુળની તારનારી છે. ત્રીજું, યા દેવી સર્વદેશુ શાંતિ રૂપેણ શાંતિતા નમસ્તે 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 નમો નમઃ. ત્રીજું શું માંગ્યું? શાંતિ. આપણે અહીં આવું છે પણ ઘરમાં કજ્યો કાશ થતો હોય આપણે તે ગમે ન ગમે એટલે આપણે શાંતિની પણ જરૂર છે. અને ચોથું છેલ્લું કહી દઉં, આમ તો ઘણું જ છે લાભ, પણ છેલ્લું ચોથું કહી દઉં. યા દેવ સર્વભૂતેષુ લક્ષ્મી રૂપેણ સંસ્થિતા નમસ્તે 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 નમો નમઃ. શું માંગ્યું? લક્ષ્મી એટલે પણ લક્ષ્મીના તે વાહન છે. સાંભળજો, લક્ષ્મીના તે વાહન છે. એક ગરુડ પર લક્ષ્મી આવે છે અને બીજી ઘોડો પર આવે છે. ગરુડની લક્ષ્મી આવા સારા કામમાં વપરાય છે. તમને ધન્યવાદ છે. અહીંથી આપણું કામ 8 કિલોમીટર તો થતું હશે પણ ત્યાંથી પગપાળ આવે છે. ધન્યવાદ છે. એ લક્ષ્મી ગરુડની છે. શિક્ષાપત્રીમાં પણ લખ્યું છે, ભાગવતમાં લખ્યું છે, ગીતાજીમાં પણ લખ્યું છે કે તમે કમાઓ એમાંથી 10મો 20મો 5મો ભાગ ધર્માદાન કાઢવો. જો તમે તમારી રીતે નહીં કાઢો તો ભગવાન તો બીજી રીતે લઈશ ને ગમે તે લેશે. સત્ય ઘટના છે માટે 10મો 20મો 5મો ભાગ આપણે અવશ્ય કાઢવો. લક્ષ્મીના બે પ્રકાર, ગરુડ પર અને ઘોડ પર. ગરુડની લક્ષ્મી આવા સારા કામમાં વપરાય છે અને ઘોડની લક્ષ્મી ક્યાં વપરાય ખબર છે? ઘુવડ દિવસે દેખાય નહીં બાપુ, એને રાત્રે દેખાય. એને એમ કે સૂર્ય ભગવાન ઉગતા રહેવો જ હશે. એક ચીવડીને દિવસે ના દેખાય, એને રાત્રે દેખાય. એ ઘોડની લક્ષ્મી ક્યાં જાય? આપણે હિન્દુના બાળકો છીએ. ના ખાવાનું ખવાય નહીં, ના પીવાનું પીવાય નહીં. આપણે ગાયો રાખવી જોઈએ. ગૌ માતા 33 કરોડ દેવનો વાસ ગૌ માતાની અંદર છે. અમારા કાલિદાસ બાપુ 36 વર્ષથી અનાજ ખાતા નથી. બે 5 મહિના 36 વર્ષથી ખાલી મગજ ખાય છે. શા માટે? કે મારી ગાયો ગાયને શું કહેવાનું ખબર છે ને? રાષ્ટ્રીય માતા જાહેર કરો એ વાણીનું એલાન છે. આપણી ગૌ માતા રાષ્ટ્રીય માતા થાય. એલાન કરાવો, એલાન કરાવો. દારૂ પીજે છે. માટી ઈંડા આપણો ખોરાક નથી, એ રાક્ષસોનો ખોરાક છે. આપણે એવું ખાવું જોઈએ નહીં. વિચાર કરજો કે આપણે હિન્દુ છે. એ ઘોડી લક્ષ્મી શ્રાવણ મહિનો ઉણેગર પાછો પણ આવશે. ઘણી જગ્યાએ જોઉં છું, તમે પણ જોતા હશો, બેસી ગયા છે. પચારણમાં ખબર છે ને? જુગાર. અરે ઘણી વખત મારી બહેનો પણ ઉઠતા હોય છે. અહીંની વાત કરી આપણે મુંબઈમાં સુકા, તમાકુ, બીડીઓ, ભાંગ, ગાંજા, એની અંદર બધું કળિયુગનો વાત છે. કળિયુગનો વાત છે. ન ખાવાનું ખવાય નહીં, ન પીવાનું પીવાય નહીં. સત્ય કરતા છે. વાહ, એક નાનું મારા ગુરુ બાપા આદરા છે. પુરુષોત્તમ બાપા આદરા ઉપર 4 આશ્રમો છે. અમારે 4 આશ્રમો છે. પહેલા નંબરનો બંધળ ગામ, વિરમગામ પાસે બંધળ આવ્યું. બીજો આશ્રમ આપણે ગુમા અહીં નજીક છે. 3-4 કિલોમીટર 5 કિલોમીટર કદાચ.
શબ્દ ત્યાં ચોથો આશ્રમ ડોળિયા છે ચોટીલા જતા ડોળિયા આવે છે જ્યાં અમાર 4 આશ્રમો છે 4 આશ્રમ એક વખત તો સમય ગુરુજી એમને કામ સોંપેલું અલગ અલગ કામ સોંપેલા મારે ગુરુજીની દયાથી મને રસોઈજીને રસોઈ કરી જમાડ પુરુષોત્તમ બાબા ભગવાન છે મારા અમારા માટે ભગવાન છે સાંભળજો મસ્ત છે અમારો ઉતારો સુરેન્દ્રનગર બાજુ હતો આ લેખક છે ને લેખકવાના પટ્ટુ કોઈ કરીને દરબારમાં ગયેલા એ પોતાની સાથે આવી તે રહેતા અમારી જેમ સેવાની અંદર એ પટ્ટુ ભાઈને ભગવાનની પૂજા સોંપેલી અને અમે એક છે સુરેન્દ્રનગર બાજુ રતનપટ ગામ છે હરિઓમ રતનપટ ગામ છે એમને ભગવાનની પૂજા સોંપેલી કાલિદાસ બાપુને ગુરુજી સાથે સ્નાન કરવા જાય ત્યાં જતા પૂજા સોંપેલી રંગોળી પૂરે અરે એમને તમે રંગોળી જુઓ તેમ થાય કોઈ કલાકાર પાછો નથી જિંદગીની અંદર એ સુંદર મજાની રંગોળી પૂરે બાપા પૂજામાં બેસતા તો આ ભગવાનની પૂજા કરતા ભગવાનની પૂજા કરતા કરતા સત્ય જગન્નાથબેન હું અનાજ ખાતા ખાઈશ સૌની જંગલ નથી બેનો સાતા જય જય પૂજા કરતા કરતા વટુભાઈ પોતે લેખકવાના ઢળી પડ્યા અવાજ સંભળાયો રસોડાની અંદર હતો પૂજાના રૂમમાં ગયો વટુભાઈ ઢળી પડ્યા તપાસ કરી નારી જોઈ નારી ચાલતી નથી જોડે સુરેન્દ્રનગર ગામ છે રતનપુરથી નજીક જ થાય વટવા સુરેન્દ્રનગર રતનપુર જોરાવરનગર બરાબર પછી ભોગાવ નજીક છે ખાલી બાપુ સ્નાન કરીને આવે છે જ્યારે અમારા ગુરુજીને મેં બાબા કહેતા સ્નાન કરીને આયા કોઈ બોલતું નથી આજે કારણ કે પેલા કટુભાઈ હતા ભગવાનના ધામમાં આવ્યા છે અમે સાલ ઓઢાડી દીધી મને કીધું કનો આજ કેમ કોઈ બોલતું નથી કીધું બાપુ ભટ્ટભાઈ સારા થઈ ગયા ના મળે કોઈ ના મળે કે છે ક્યાં બાપા પૂજાના રૂમની અંદર છે બાપા ત્યાં આયા બાપાએ કઈ શબ્દ બોલ્યા છે એ બટો મારી રજા સિવાય તારે જવાનું નથી મારી રજા સિવાય તારે જવાનું નથી અને મને કે કરું પાણી લા પાણીનું કમંડળ લાય મેં પાણીનું કમંડળ ગુરુજીને આપ્યું આમ અંજલિ ખાધી ત્યાં સુતા નથી મળતું તેનો અંજલિ ખાધી અને બાપાએ બટુ ઉઠા એ પછી બટુ કોઈ 10 વર્ષ થઈ ગયા મરતાને જીવતા કરનાર મારા બાપા સદગુરુ પુરુષોત્તમ ભાગવત સાક્ષાત છે તે પછી 10 વર્ષ થઈ ગયા આવા મારા ગુરુજી